સૌરાષ્ટ્રનું હૃદય અને ગુજરાતની પ્રગતિનું પાવર હાઉસ એટલે આપણું રંગીલું અને રાઇઝિંગ રાજકોટ. શહેરી વિકાસના ધ્યેયને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકારે રાજકોટને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ શહેરોમાં સ્થાન અપાવ્યું છે. રાજકોટ એટલે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રેમથી પોખનાર શહેર. રાજકોટ એટલે વિકાસનું શહેર. રાજકોટ એટલે વિશ્વાસનું શહેર. મોટા ભાગના લોકો શહેરીકરણ એક સમસ્યા છે એમાંથી બચીને કેમ જવાય એવી વ્યૂહરચના અપનાવતા હોય છે. ગુજરાતે જુદો રસ્તો લીધો છે. શહેરીકરણને આફત માનવાની જરૂર નથી. શહેરીકરણને એક અવસર માનીને યોજના કરવી જોઈએ. શહેરી વિકાસ વર્ષ 2025-26 અન્વયે જ્યારે રાજ્ય સરકારના બજેટનો 40% હિસ્સો અર્બન ડેવલપમેન્ટ માટે ફાળવાયો ત્યારે રાજકોટને પણ મળ્યો તેનો લાભ. તહેવારની ઉજવણી હોય કે સેવાનું કાર્ય, બધામાં આગળ રહેતું રાજકોટ કાંઈ વિકાસમાં પાછળ રહેતું હશે? તો ચાલો જોઈએ શહેરી વિકાસ વર્ષમાં થયેલ પ્રગતિની ઝલક. રૂપિયા 520 કરોડથી વધુ ખર્ચે બનેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ GSR તથા ત્રણેય ઝોનમાં 800 કિલોમીટરથી વધુના પાઇપલાઇન નેટવર્ક અને 35,000થી વધુ નવા નળ કનેક્શનથી શહેરીજનોને મળ્યું પીવાના શુદ્ધ પાણીના વિતરણનું સુદૃઢ નેટવર્ક. રૂપિયા 60 કરોડના ખર્ચે બન્યા નવા STP પ્લાન્ટ અને 20,000 વધુ નવા ડ્રેનેજ કનેક્શન. દર વર્ષે રૂપિયા 60 કરોડના ખર્ચની સાપેક્ષે રૂપિયા 335 કરોડથી વધુ ખર્ચે 271 કિલોમીટરથી વધુ રસ્તાના નિર્માણ અને રીકાર્પેટિંગ કામથી રાજકોટમાં બન્યું ઉત્તમ રસ્તાઓનું નેટવર્ક. રૂપિયા 167 કરોડના ખર્ચે કટારિયા જંકશન ખાતે મલ્ટીલેવલ આઇકોનિક બ્રિજના નિર્માણની શરૂઆત અને સાંઢિયા પુલનું નિર્માણ પૂર્ણતાના આરે. સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ યથાર્થ બનાવતા અને રાજકોટના વિકાસને વેગ આપવા બન્યો નવો સાઉથ ઝોન. રૂપિયા 32 કરોડના ખર્ચે નવી ઝોનલ ઓફિસનું નિર્માણ આપશે નાગરિકોને નજીકમાં મ્યુનિસિપલ સેવાઓ. 100% CNG અને ઇલેક્ટ્રિક બસોના નેટવર્કથી ગ્રીન મોબિલિટીમાં રાજકોટ બન્યું અગ્રેસર. નવતારા મહિલાઓના સપનાઓને પાંખ આપી અને સુરક્ષિત નિવાસસ્થાન પૂરું પાડતી 30થી વધુ પ્રકારની સુવિધાઓ સાથે સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂપિયા 50 કરોડના ખર્ચે થઈ રહ્યું છે વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ. રેસકોર્સ ખાતે નવનિર્મિત અત્યાધુનિક શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, અરવિંદભાઈ મણિયાર હોલ અને વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલના લોકાર્પણથી કલાકારોની પ્રતિભાને મળી રહ્યું છે મંચ. ગુજરાત જ્યારે કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પણ સાક્ષી બની રહ્યું છે તેની તૈયારીઓનું. મવડી ખાતે અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ. જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરી શકાય તેવા ટેકવોન્ડો, જુડો, કરાટે સહિતના કોમ્બેટ સ્પોર્ટ્સ તથા બેડમિન્ટન કોર્ટ, સ્કેટિંગ રિંગ ધરાવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પ્રગતિ હેઠળ. સાથોસાથ કરોડોના ખર્ચે નિર્મિત યોગા સ્ટુડિયો, ગાર્ડન, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ જેવી નવી સુવિધાઓ બની રહી છે નાગરિકોના સર્વાંગી વિકાસના કેન્દ્રો. આ અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવતા આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થઈ રહ્યા છે રૂપિયા 751 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. લોકાર્પણની વાત કરીએ તો રૂપિયા 119 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS 2 પ્રકારના 1010 આવાસનું લોકાર્પણ. 47 દુકાનો, 40 ચોરસ મીટરના આધુનિક આવાસમાં લાભાર્થીઓને કોમન લાઇટિંગ માટે રૂફટોપ સોલાર સિસ્ટમ, પાણીની લાઇન, ગેસ પાઇપલાઇન, ઓટોડોર લિફ્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બિલ્ડિંગ દીઠ DG જનરેટર, ફાયર સિસ્ટમ, સિક્યુરિટી રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને પૂરતા પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ સાથે પ્રાપ્ત થશે આત્મસન્માન સાથે ઘરનું ઘર. પાણીના સંગ્રહ અને સુદૃઢ વિતરણ સાથે ડ્રેનેજના વૈજ્ઞાનિક ઢબે નિકાલની સુવિધા હેતુ અમૃત મિશન હેઠળ રૂપિયા 87 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલ 38 MLD ક્ષમતાના 2 STP પ્લાન્ટ, સીવેજ પમ્પિંગ સ્ટેશન અને 139 લાખ લીટરના GSR થકી રાજકોટ શહેરમાં ભળેલા રેલનગર,
ઘંટેશ્વર, મનહરપુર, મુંજકા અને માધાપર જેવા વિસ્તારોમાં 2.5 લાખથી વધુ વસ્તીને લાભ મળશે. ખાતમુહૂર્તની વાત કરીએ તો રૂપિયા 543 કરોડથી વધુ મૂલ્યના 40 નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તથી ભવિષ્યલક્ષી જરૂરિયાતોના આયોજન થકી શહેરી જનસેવાઓનું થશે સુદૃઢ નિર્માણ. રૂપિયા 143 કરોડના ખર્ચે ન્યારી એક ડેમ આધારિત 150 MLDની ક્ષમતાના સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 10 લાખથી વધુ વસ્તીને મળશે પીવાનું શુદ્ધ પાણી અને રાજકોટ બનશે વધુ પાણીદાર. રૂપિયા 161 કરોડના ખર્ચે વોર્ડ નંબર 1, 8, 9, 10, 11 અને 12માં ડિઝાઇન રોડથી શહેરીજનોને મળશે ઉત્તમ પરિવહન સુવિધા. આ સાથે જ થઈ રહ્યું છે અત્યાધુનિક સુવિધાઓ સાથે રૂપિયા 42 કરોડના ખર્ચે વોર્ડ નંબર 7 અને 15માં ફાયર સ્ટેશન, રૂપિયા 29 કરોડના ખર્ચે વોર્ડ નંબર 4માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ. રૂપિયા 48 કરોડના ખર્ચે જ્યુબિલી તથા વોર્ડ નંબર 8 ખાતે શાક માર્કેટનું નવીનીકરણ. રૂપિયા 17 કરોડના ખર્ચે ઐતિહાસિક લાલપરી તળાવનું બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ. વિવિધ વોર્ડમાં માળખાકીય અર્બન સેવાઓમાં વધારો કરતા 2 આરોગ્ય કેન્દ્ર, 1 એનિમલ હોસ્પિટલ, આંગણવાડીઓ, વોર્ડ ઓફિસ અને બ્રિજના કામોની શરૂઆત. આ ઉપરાંત નવા ભરેલા વિસ્તારોમાં પાઇપલાઇન, LED લાઇટિંગ, PP અને DP રોડ વગેરેના કામો શહેરની પ્રાથમિક સુવિધાઓમાં કરશે વધારો. आज सरकारी योजनाओं की गति बढ़ी है, वो निर्धारित लक्ष्यों को प्राप्त कर रही है. पहले की तुलना में हम बहुत तेजी से बहुत आगे बढ़े, लेकिन सिर्फ बात यहां पूरी नहीं हुई. अब हमें सैचुरेशन तक जाता है, पूर्णता तक जाना है. રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે નાગરિક સેવાઓના 100% સેચ્યુરેશન માટે. રાજકોટ મહાનગરપાલિકાના સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણના ધ્યેય મંત્ર સાથે નાગરિકોને મળી રહ્યું છે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લીન એન્વાયરમેન્ટ અને સિટીઝન કમ્ફર્ટ. પ્રગતિના પંથે રાઇઝિંગ રાજકોટ, લિવેબલ રાજકોટ.